એક હતો હાથી, મસ્ત અને જબરજસ્ત. ઘાટ જંગલમાં રહેતો. ઉનાળાનો બપોર હતો. હાથી તાપથી શિયાવિયા થઈ ગયો. આંખો બંધ કરી એણે છાયાની ઠંડક માણી. ઘડી બે ઘડી પછી એને ટાઢક વળી. આંખ ઊંઘાડીને એણે જોયું તો આંબા ઉપર લૂંબે ને ઝૂંબે કેરીઓ લચી રહી છે. હાથીએ હળવેક કરીને સૂંઢ ઉચકી. ડાળીએથી કેરીઓ તોડતો જાય અને મોંમાં મૂકતો જાય. અને કેરી પણ કેવી રસદાર અને કસદાર, ખટ મધુરી અને મોંમાંથી પાણી છૂટે તેવી. હાથીની તરસ છીપી અને એને કોઠે ટાઢક વળી. હાથી ખુશખુશાલ થઈ ગયો. માથું હલાવતો, કાયા ડોલાવતો, સૂંઢ ઉછાળતો ગેલમાં આવી ગયો. સડાક કરતી સૂંઢ ઉચકી એણે એક ડાળીને પકડમાં લીધી અને કડડ કરતી ડાળી તૂટી પડી. હાથી ભયા તે આ શું કરી નાખ્યું? તે આ શું કરી નાખ્યું? મહાજન, મારે આ હાથી સામે ફરિયાદ નોંધાવી છે. એણે વગર વાંક ગુને મારા ઈંડા ફોડી નાખ્યા છે. મારા બચ્ચાની હત્યા કરી છે. ચાલો આપણે રાજા ગરુડ પાસે જઈએ અને તેમની ફરિયાદ કરીએ. કા 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 કા. ચાલો રાજાજી, આ કાગડીની એક ફરિયાદ છે. શું ફરિયાદ છે? મહાજન, મારે આ હાથી સામે ફરિયાદ નોંધાવી છે. એણે વગર વાંક ગુને મારા ઈંડા ફોડી નાખ્યા છે. મારા બચ્ચાની હત્યા કરી છે. કાજ હું હાથીને દેવ સતો આપવા ચાહું છું. જી સરોવરના પાણી હિલોડા લઈ રહ્યા છે. ચોપાસ વનરાય વિસ્તરી છે. ઝાડના ઝુંડમાં પંખીઓ કલગાન કરે છે. અને બાદ સરદાર હવામાંથી તીર વેગે હાથી પર ધસે છે. એની પીઠ ઉપર તીની ચાંચનો જોરદાર ઘા મારે છે. હાથીના રંગમાં ભંગ પડે છે. એ છળી ઉઠે છે. ત્યાં તો બાજ ટુકડી એના પર ચારે બાજુથી હલ્લો કરે છે. ધમ પછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળે છે. ઊંચી સૂંઢે અને ઊભી પૂંછડીએ નાસવા માંડે છે. બાજ સેના પીછો પકડે છે. હાથી ભયા ત્યાં શું કરી નાખ્યું? ભૈયા આનંદના આવેગમાં તું ભાન ભૂલ્યો. ન કરવાનું કરી બેઠો. તારે મન તો બસ સજવું હતું, પણ પેલી બિચારી કાગડીનો ઈંડાનો ભાન નીકળી ગયો. તારા બાપનો તને પસ્તાવો થયો છે. એ પસ્તાવો તારો અભિમાન ઉભી ગયું છે. મારા મનમાં એક વિચાર આવે છે. હું પક્ષીઓના રાજા ગરુડ પાસે જાઉં અને તારા માટે દયાની યાચના કરું. સાચા દિલના પસ્તાવા કરનારને માફી મળે. રાજા ગરુડ, મારા હાથી પૈકી ભૂલથી ઈંડા ફૂટી ગયા છે. એને દેશ વટરની સજા માફ કરો. હું હાથીને દેશ વટરની સજા માફ કરું છું. હાથીભાઈ તારી દેશ વટરની સજા માફ કરી છે.